હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? આજે આપણે ટેક્સની ચર્ચા કરીશું અને ટેક્સની અંદર આજે આપણે ત્રીજા યુનિટની ચર્ચા કરીશું. We are today discussing about the text and our unit number 3. The title of our unit is Manage Your Stress. First of all, strengthening mental flexibility. How can we strengthen our mental flexibility? Manage your stress is the title of our lesson. Manage your stress. મિત્રો સ્ટ્રેસ, આ સ્ટ્રેસ શબ્દ છે. સ્ટ્રેસ એટલે શું? સ્ટ્રેસ એટલે તણાવ કે દબાવ. આજે આપણે જોઈએ છીએ કે દરેક જગ્યાએ કોઈ પણ માણસને જોઈએ છે તો કામ રિલેક્સ, ખુશ નથી હોતું. બધાએ કંઈક ને કંઈક પ્રકારના કોઈ જુદા જુદા પ્રકારના સ્ટ્રેસથી પીડાતા હોય છે અને પરિણામે આગળ જતાં એ જે સ્ટ્રેસ છે એને કારણે એમની તબિયત ઉપર એની અસર થાય છે અને એક નાની ઉંમરે હાઇપરટેન્શન અને ત્યારબાદ બ્લડ પ્રેશર કે ડાયાબિટીસ અથવા તો બીજા કોઈ રોગોથી નાની ઉંમરના લોકો પીડાતા થઈ જાય છે. તો હાઉ કેન વી મેનેજ અવર સ્ટ્રેસ? આ લેસન આપ્યું છે. એઝ ફાર એઝ ધ સ્ટુડન્ટ ઓફ સ્ટાન્ડર્ડ 12 ઇઝ કન્સર્ન, it is related with your education burden or career burden, career stress, you can say that. અત્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા એક્ઝામ નર્વસ, પરીક્ષાની જે ડર છે એનાથી પીડાતા હોય છે કે હાયર એજ્યુકેશનમાં જે વિદ્યાર્થીઓ છે એ સામાન્ય રીતે પોતાના કેરિયર સંબંધી, કારકિર્દી સંબંધી બાબતોથી એક સ્ટ્રેસ અનુભવતા હોય છે. તો એના માટે સ્પેશિયલી આ લેસન અહીંયા આપણી ટેક્સ્ટમાં મૂકવામાં આવ્યો છે કે આપણે આપણો સ્ટ્રેસ કેવી રીતે દૂર કરી શકીએ. તો ચાલો મિત્રો જોઈએ. અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ હું તમને થોડુંક વાત કરી લઉં કે અહીંયા આપણે કેટલાક જે તમારા માટે જરૂરી જે શબ્દો છે એ મેં લખ્યા છે, જે તમે જોઈ શકો છો. કદાચ કોઈ અનનોન વર્ડ્સ નવા છે તમારા માટે. અને ત્યાર પછી મેં તમને એક્સ્ટ્રેક્ટ આપ્યા છે. મિત્રો સૌથી પહેલાં પછી આપણે જ્યારે એક્ઝામની વાત કરીએ અહીંયા કે ભાઈ સાહેબ પરીક્ષામાં શું પૂછાય, તો આપણે ટેક્સ્ટના જે ડિટેલ લેસન્સ છે આ ડિટેલ લેસનમાંથી એક્સ્ટ્રેક્ટ પૂછાશે સેક્શન એમાં, બરાબર. અને સેક્શન બીમાં આપણે ટેક્સ્ચ્યુઅલ એક્સરસાઇઝ આવે છે તો એક્સ્ટ્રેક્ટ આવશે. એક્સ્ટ્રેક્ટ તમે બધા જાણો છો કે એક્સ્ટ્રેક્ટ એટલે નાનકડો ફકરો હોય લેસનમાંથી અને નીચે 1 કે 3 પ્રશ્નો આપ્યા હોય. એ પ્રશ્નોના જવાબ આપણે એમાંથી શોધીને લખવાના છે. તો અહીંયા પણ આ લેસનના જે સારા એક્સ્ટ્રેક્ટ છે એવા મેં 2 એક્સ્ટ્રેક્ટ તમને આપ્યા છે. મિત્રો અહીંયા તમને ક્લેરિફાઈ કરી લઉં કે અહીંયા કારણ કે આ વર્ડની જે લિમિટેશનના કારણે મેં શોર્ટમાં આપ્યું છે, તો તમે તમારી ટેક્સ્ટ બુકમાં એ જોઈ શકો છો કે આખું તમને એક્સ્ટ્રેક્ટ મળી જશે, નાનકડો ફકરો મળશે અને ત્યાર પછી નીચે ક્વેશ્ચન છે એ પ્રમાણે બીજો છે. તો બંને સારા એક્સ્ટ્રેક્ટ છે જે તમારે આ લેસનનું ડિસ્કશન પૂરું થયા પછી 2 કે 3 દિવસની અંદર હોમવર્કમાં તમારી નોટ્સમાં લખવાના રહેશે અને ત્યાર પછી તમે એને મને સેન્ડ કરી શકો છો જેથી હું એ ચેક કરી શકું. ઓકે, લેટ્સ સ્ટાર્ટ અવર લેસન સર. માય ડિયર સ્ટુડન્ટ્સ, the title of our lesson is Manage Your Stress. Read one. Mind, emotions and body are closely interlinked and always work together. Mind, emotion and body. Mind, આપણું મન, મગજ, ઇમોશન્સ લાગણી, એન્ડ બોડી આપણું શરીર. આ ત્રણેય વસ્તુઓ એકબીજા સાથે ઇન્ટરલિંક છે અને સાથે જ કામ કરે છે. કોઈ એક વસ્તુ એકલું કામ કરતું નથી. It helps you distinguish them more clearly if you try to understand them separately. પણ એને આપણે જો જુદા પાડીશું તો જ એને ક્લિયરલી સમજી શકીશું અને સેપરેટલી એને સમજવાનો પ્રયત્ન કરી શકીશું. Your mental capacities are your ability to concentrate. તમારી જે માનસિક તાકાત છે એના ઉપર તમારા કોન્સન્ટ્રેશનનો આધાર રહેલો છે. કોન્સન્ટ્રેટ, આ નવો વર્ડ કદાચ તમને મળશે. ટુ કોન્સન્ટ્રેટ એટલે એકાગ્ર થવું. તો જેટલા તમારી મેન્ટલ એબિલિટી જેટલી સ્ટ્રોંગ હશે એટલા જ ઝડપથી અને વધારે સમય માટે તમે કોન્સન્ટ્રેટ કરી શકશો. ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, તમે ઝડપી માહિતી, નવી માહિતી મેળવી શકશો. ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન એન્ડ ટુ બી
ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી. તમને નવી કે જૂની માહિતી તમે કલેક્ટ કરી શકશો અને તમે એના વિશે લોજિકલી એટલે તાર્કિક રીતે વિચારી શકશો. You need your mental capacity in order to study, to work, to impose a constructive and workable orders on your life. અને આ બધી માહિતીનો ઉપયોગ કરીને તમે તમારા અભ્યાસમાં કે તમારા કામમાં એને કન્સ્ટ્રક્ટિવલી એટલે સકારાત્મક રીતે સર્જનાત્મક રીતે તમે એનો વર્કેબલ ઓર્ડરની અંદર એનો ઉપયોગ તમારા જીવનમાં કરી શકશો. એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન્સ. રેશનલ એટલે તાર્કિક અને તમે તમારા રોજબરોજની જિંદગીમાં જે લેવા પડતા નિર્ણયો છે એ તમે સચોટ રીતે અને યોગ્ય રીતે લઈ શકશો. ફોર એક્ઝામ્પલ, if you had the choice of walking to work or taking the car, અહીંયા તમને એક એક્ઝામ્પલ આપ્યું છે કે તમને બે ચોઈસ આપ્યું હોય એમાં વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર. તમારે કામે જવું છે તો ચાલતા જવું અથવા તો કાર લઈને જવું. આ બે એક્ઝામ્પલ છે. હવે the fact that it was raining hard and you had a cold, you lead to the decision that it was better to take the car. અહીંયા ફેક્ટ એ છે કે જબરદસ્ત વરસાદ પડી રહ્યો છે, તમારે ઓફિસનો સમય થયો છે, કામે જવાનો સમય થયો છે અને જબરદસ્ત વરસાદ પડી રહ્યો છે. હવે ચાલતા જવું કે કાર લઈને જવું? તો એ વખતે યુ હેવ ટુ ટેક અ રેશનલ ડિસિઝન, એ તાર્કિક ડિસિઝન, લોજિકલ ડિસિઝન યુ હેવ ટુ ટેક એટ ધ ટાઈમ that it would be better for you to take the car. એ વખતે તમારે માટે કાર લઈને જવું વધારે યોગ્ય રહેશે ચાલતા જવું એના કરતાં. તો ઇટ ઇઝ કોલ્ડ અ રેશનલ ડિસિઝન કે લોજિકલ ડિસિઝન. That would be a rational decision based on the current circumstances. Circumstances એટલે સંજોગો. આ સંજોગોની અંદર તમે એક તાર્કિક નિર્ણય લઈ શકો કે તમે કાર લઈને તમારે જવું જોઈએ. The mind is the rational logical parts of you that helps you to make unemotional choices. Mind is the rational and logical part of you. આપણું માઇન્ડમાં એક રેશનલ અને લોજિકલ પાર્ટ તાર્કિક જે ડિસિઝન લઈ શકે છે એન્ડ મેક અનઇમોશનલ ચોઇસીસ. ઇમોશન એટલે લાગણી અને અનઇમોશન લાગણી વગરની જે પસંદગીઓ છે એ પ્રકારના નિર્ણયો લેવામાં તમને મદદ કરે છે. ટુ સ્ટોર એન્ડ રિટ્રાઈવ ઇન્ફોર્મેશન એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ. અને એ વખતે એ પ્રકારની માહિતી ને સ્ટોર કરવી કે ગેટ બેક. ટુ રિટ્રાઈવ એટલે ગેટ બેક, પાછું મેળવવું. એ માહિતીને યાદ કરવી, પાછી મેળવવી કે એની કેલ્ક્યુલેટ કરવી. આ બધી બાબતો માટે આપણા મસ્તિષ્કની અંદર એક ચોક્કસ પ્રકારની પ્રણાલી છે. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન. પણ એ ઇમોશન્સનું કાઉન્ટર પાર્ટ છે. મતલબ કે ઇમોશન જેટલો ભાગ ભજવે છે આપણા મગજની સ્થિતિના અનુસંધાનમાં એ જે રેશનલ એબિલિટી છે એ પણ એટલો ભાગ ભજવે છે. અથવા તો સમોવડિયા છે, કાઉન્ટર પાર્ટ. મેં અહીંયા આપ્યો છે તમને કાઉન્ટર પાર્ટ એટલે સમોવડિયા. A good example of the interaction between mind and emotion is exam nerves. અને એનું એક સુંદર મજાનું જે ઉદાહરણ છે એ કહી શકીએ કે એક્ઝામ નર્વ. એક્ઝામ નર્વ્સ પરીક્ષાનો ડર. વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે માર્ચ મહિનો આવે છે કે ફેબ્રુઆરીનો એન્ડ આવે છે ત્યારે મોટાભાગે 10મા કે 12મા ધોરણના વિદ્યાર્થીઓને આ પ્રોબ્લેમ વધારે સતાવે છે. પછી ભલે હોશિયાર વિદ્યાર્થી હોય કે નબળો વિદ્યાર્થી કે મધ્યમ વિદ્યાર્થી હોય, તો દરેકને આ એક એક્ઝામ નર્વ્સ પરીક્ષાનો ડર સતાવ્યો છે. હોશિયાર વિદ્યાર્થીને એમ થશે કે મારે કેટલા ટકા આવશે, હું આટલા લાવી શકીશ કે નહીં. નબળો વિદ્યાર્થી હશે, કદાચ તૈયારી નહીં કરી હોય પ્રોપરલી પહેલાંથી, તો કદાચ એને એમ થશે કે હું પાસ થઈશ કે કેમ. તો આ એક્ઝામનો જે ડર છે એ પણ આપણા માઇન્ડ અને ઇમોશન્સ સાથે જોડાયેલો છે. આપણા મગજ અને લાગણીઓની સાથે જોડાયેલી હોય છે. યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ યુ રિટેન વોટ યુ હેવ રિવાઇઝ. હવે એ વખતે તમે વિચારો કે તમારી મેન્ટલ કેપેસિટી, તમારી જે માનસિક તાકાત કે ક્ષમતા જે છે એ તમને મદદ કરે છે કે તમે વર્ષ દરમિયાન કેવું ભણ્યા છો, કેટલી ઘરે મહેનત કરી છે,
કેટલું વાંચ્યું છે, કેટલું પુનરાવર્તન, વોટ હેવ યુ રિવાઇઝડ, તમે કેટલું પુનરાવર્તન કર્યું છે. અને એ જોતા જો તમારું મન તમને જવાબ આપે છે કે ના ના આઈ એમ રેડી, તો એ વખતે તમારો કોન્ફિડન્સ બૂસ્ટઅપ થાય છે. યોર કોન્ફિડન્સ બૂસ્ટઅપ એટ ધેટ ટાઈમ. તો આ તમને મદદ કરે છે. યુ નો યોર સ્ટફ એટલે તાકાત, પાવર, ક્ષમતા, એબિલિટી. તમને તમારી ક્ષમતાનો તમને પરિચય છે, તમને ખબર છે. બટ યુ વેન એન્ટર ધ એક્ઝામ રૂમ એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ. પણ તમને એમ છે પહેલાં કે હા મેં બરાબર વાંચી લીધું છે, તૈયાર છું. તો ઘણા વિદ્યાર્થીઓ બહુ હોશિયાર હોવા છતાં પણ જ્યારે પરીક્ષા ખંડની અંદર દાખલ થાય છે અને ક્વેશ્ચન પેપર એમના હાથમાં આવે છે, તો એટ ધેટ ટાઈમ દે ગોટ ઇમોશનલ. તેઓ ઇમોશનલ બની જાય છે. એક્ઝામ નર્વ્સ એમના ઉપર હાઈ થઈ જાય છે, પરીક્ષાનો ડર. તો ગેટિંગ ઇમોશનલ by expecting difficulties and imagining failure. અને એમને જે ઇમોશનલ કેમ થઈ જાય છે કે મુશ્કેલ પ્રશ્નો પૂછાશે તો હું ફેલ થઈ જઈશ. તો ફેલ થવાની કલ્પના, ઇમેજિનિંગ ફેલ્યોર, નપાસ થવાની કલ્પના એમના મનમાં આવે છે. એન્ડ ઓલ ઓફ અ સડન ધ કેરફુલી એન્ડ સ્ટોર્ડ ઇન્ફોર્મેશન ઇઝ નો લોંગર અવેલેબલ. અને જેવું આ ઇમોશન એના મન ઉપર હાવી થઈ જાય છે, તો એ વખતે એમણે જે આખા વર્ષ દરમિયાનની જે તૈયારી કરી છે, જે બધા પ્રશ્નો જવાબ આવડે છે, આ જે ઇન્ફોર્મેશન છે, આ બધી ઇન્ફોર્મેશન ઉડી જાય છે, ભૂલી જાય છે, કશું યાદ આવતું નથી. યોર ઇમોશન્સ હેવ બેર ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. અને આ તમારી જે લાગણીઓ છે, એ જે તમારી ઇન્ફોર્મેશન અંદર તમે જમા કરેલી છે, તૈયારી કરેલી છે, એને બેર કરે છે, રોકે છે, સ્ટોપ કરે છે, બહાર આવવા દેતા નથી. એન્ડ ડુ યુ ફાઇન્ડ યોરસેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઇંગ વેઝ. અને આ પરિસ્થિતિ માટે આવી પરિસ્થિતિ સર્જાય તો એ વખતે આપણે શું કરવું જોઈએ એના વિશે જોઈએ. યાદ રાખજો મિત્રો, યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. એ વખતે તમને શું થાય છે? કોઈ એક જગ્યાએ તમે કોન્સન્ટ્રેટ કરી શકતા નથી, મુશ્કેલી અનુભવો છો એકાગ્ર થવા માટે. આ એના લક્ષણ છે, સિમ્પટમ્સ છે. યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રીક્વન્ટલી. અને એ વખતે તમારો મેમરી પાવર ઇઝ લેટિંગ યુ ફ્રીક્વન્ટલી ડાઉન. તમારો મેમરી પાવર એકદમ ડાઉન થઈ જાય છે, તમને યાદ આવતું નથી. યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ બટ કેનોટ ગ્રાસ્પ ક્લિયર થોટ્સ. તમારા માઇન્ડમાં ઘણું બધું છે, તમને એમ છે કે મને બધું આવડે છે, પણ તમે ક્લિયરલી એને બહાર લાવી શકતા નથી. યુ આર ઓફન અનડિસાઇડેડ ધીસ ડેઝ એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ. અને એ વખતે તમે અનિર્ણાયક સ્થિતિમાં, અનડિસાઇડેડ સિચ્યુએશન, અનિર્ણાયક સ્થિતિમાં તમારી જાતને મૂકી દો છો, અને એ પરિસ્થિતિ તમારા માટે બિલકુલ અનડિફિકલ્ટ થઈ જાય છે. You make longer to do tasks that you were able to complete quite quickly before. અને એ વખતે જે તમને ટાસ્ક છે, જે સમય છે, એ પરીક્ષા સમયનો ગાળો જે છે, એ તમારા માટે જાણે કે આમ સદીઓ જેટલો લાંબો હોય એવું તમે ફીલ કરો છો. યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ બટ ડોન્ટ ફિનિશ એની. તમે ઘણી બધી બાબતો એ વખતે સ્ટાર્ટ કરો છો, પ્રશ્નો જવાબ લખવાનું સ્ટાર્ટ કરો છો, વિચારવાનું સ્ટાર્ટ કરો છો, પણ કશું પૂરું કરી શકતા નથી. So these are the symptoms of this situation. You must understand this. આ બધા તમારા લક્ષણો છે કે જ્યારે તમે આ ઇમોશનલી બ્લોક થઈ જાઓ છો. If yes, then it gives a sign of mental stress present in you. જો આવી પરિસ્થિતિ નિર્માણ થાય ત્યારે તમારે સમજી લેવું કે તમે મેન્ટલ સ્ટ્રેસમાં છો. મિત્રો બરાબર યાદ રાખજો. The better you deal with stress, the less your mental capacity will be affected. પણ એ વખતે જેટલા તમે તમારી જાતને માનસિક રીતે સ્ટ્રેસમાંથી બહાર લાવશો અથવા તો ઓછા સ્ટ્રેસમાં જશો, એટલી તમારી મેન્ટલ કેપેસિટી સ્ટ્રોંગ રહેશે અથવા તો અસર એને નહીં થાય. The following exercise will help you build better stress resilience and rebalance yourself if your mental capacity has already started to suffer due to stress. અને એ વખતે તમારે તમારો સ્ટ્રેસ રેઝિલિયન્સ પાવર જે છે
એ જે પ્રોબ્લેમ સોલ્વ કરવાની શક્તિ એને રિબેલેન્સ કરવી પડશે અને એ જ રીતે તમે એ સ્ટ્રેસમાંથી બહાર આવીને કામ કરી શકશો. તો એના માટેની એક્સરસાઇઝ કઈ છે? તો પહેલી છે સ્ટોપ ઓવર થિંકિંગ. તમે ટેક્સ્ટ બુકમાં જુઓ સ્ટોપ ઓવર થિંકિંગ. મિત્રો એટલે શું? સ્ટોપ ઓવર થિંકિંગ એટલે શું? તો સ્ટોપ ઓવર થિંકિંગ એટલે વધારે પડતું વિચાર. ઓવર થિંકિંગ સ્ટોપ ઓવર થિંકિંગ એટલે વધારે પડતું વિચારવું. તો ઘણા વિદ્યાર્થીઓને આવી આદત હોય છે વધારે પડતું વિચારવાની. તો એ વસ્તુને તમે ઇમિડિયેટલી સ્ટોપ કરી દો. વેન ટાસ્ક એન્ડ પ્રેશર સ્ટાર્ટ બિલ્ડિંગ અપ. જ્યારે કોઈ ટાસ્ક અને એનું પ્રેશર વધતું જાય, કોઈ કામનું ભારણ અને એનું પ્રેશર વધતું જાય, ધ માઇન્ડ કેન સમટાઈમ્સ ગો ઇનટુ ઓવર થિંકિંગ. તો એવા સમયે આપણું માઇન્ડ ઓવર થિંકિંગ કરવા લાગે છે એન્ડ યુ કમ ટુ ધ થોટ. અને તમારા મનમાં વિચાર આવે છે, આઈ વિશ ધેર વોઝ અ સ્વિચ ઇન માય હેડ that I could flick and turn off all the thoughts going around in my mind. અને તમારો મગજમાં તમે બધા વિચારી ચડી જાઓ છો. એ વખતે વિચારોને તમે એટલા કંટાળો છો કે તમને એમ થાય છે કે મગજમાં જો ભગવાને એક સ્વિચ આપવું નથી સારું કે જે બંધ કરવું અને બધા વિચારો બંધ થઈ જાય. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી મિત્રો. ઇટ ઇઝ નોટ એન ઇઝી થિંગ ટુ ડુ. એ કંઈ ઇઝી નથી. ધેર ઇઝ અ ટેકનિક ટુ હેલ્પ યોરસેલ્ફ ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવરથિંકિંગ. આ ઓવરથિંકિંગ બંધ કરવાની કેટલી ટેકનિક છે એને ફોલો કરવી પડશે તો આપણે કરી શકીએ. ભગવાને કોઈ સ્વિચ તો આપણા મગજમાં આપી નથી. તો શું કરવું પડશે? જુઓ, સે ટુ યોરસેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે. મિત્રો અહીંયા મને એક વાત તમને કરવાનું મન થાય છે. ઇફ યુ હેવ સીન ધ મૂવી 3 Idiots, માય ફેવરિટ મૂવી, Amir Khan is in leading role. અને એમાં એ એક શબ્દ બોલે છે એન્જિનિયરિંગ સ્ટુડન્ટ તરીકે, ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ. વોટ ઇઝ ઇટ? આ શું છે? બૂસ્ટ અપ યોર મેન્ટલ પાવર. હાઉ કેન વી બીકમ કોન્ફિડન્ટ? આપણે કોન્ફિડન્ટ કેવી રીતે બની શકીએ? ઓલ ઇઝ વેલ, કોઈ ચિંતા નહીં, બધું બરોબર થઈ જશે. This is the term. તો say to yourself repeatedly during the day. દિવસ દરમિયાન તમે વારંવાર આ વાત કરો. તમારા મનને વાત કરવાની છે. I have no expectations. મને કોઈ અપેક્ષા નથી. Expectations એટલે અપેક્ષા. મને કોઈ અપેક્ષા નથી. And I will deal with whatever happens when it happens. જે થવું હોય થાય. આપણે ગુજરાતીમાં સાદી ભાષામાં જે થવું હોય થાય, જે થવાનું છે એ થશે. મને કોઈ ચિંતા નથી, મને કોઈ અપેક્ષા નથી. When you think about a stressful day that lies in front of you. હવે જ્યારે તમે વિચારશો કે તમારો આખો દિવસ જે ભારણવાળો હતો, સ્ટ્રેસફુલ હતો એના વિશે, તો યોર થોટ્સ રન એપ્રોક્સિમેટલી લાઈક ધીસ. જો ભારણવાળો દિવસ છે, કંટાળાજનક દિવસ હોય એના વિશે વિચારશો તો તમારા મનમાં આ પ્રકારના વિચારો આવશે. ઓ માય ગોડ, I have so much to do. મારે કેટલું બધું કામ બાકી રહી ગયું છે. I must do X and Y and Z and after that A and B need to get sorted out as well. આ બધું વિચારો. કેટલું બધું કામ કરે, હજુ કેટલું બધું બાકી છે. આના ટેન્શનમાં તમે રાત્રે ઊંઘી પણ શકશો નહીં. I don't know how I am going to do it all. આ બધું કેવી રીતે પૂરું થશે મને ખબર પડતી નથી. I will not even have time to eat. અરે યાર, ખાવાનો ટાઈમ નથી. આ પ્રકારની વાતો કરતા આપણે ઘણા વ્યક્તિઓને જોઈએ છે. Basically, the day hasn't even started, but you are already in the teeth. TIZZ, nervousness ની સ્થિતિ. In the position of nervousness, teeth. Actually જોવા જઈશું તો જે તારો દિવસ જે શરૂ થયો હતો એ વખતે તમારી સ્થિતિ આવી નહોતી. તમે એની સ્થિતિમાં તમારી જાતને લઈ ગયા છો. What is happening is that your mind is racing ahead of you. આવું કેમ બની રહ્યું છે? Because your mind is racing ahead of you. તમારું માઇન્ડ તમારાથી આગળ દોડી રહ્યું છે. And anticipating how tired and stressful
You have completed all the tasks ahead. Anticipate. અનુમાન કરો. Guess. G-E-S. એના જેવો સિમિલર વર્ડ છે to anticipate. તો તમારું માઇન્ડ આગળ દોડી રહ્યું છે, તમે એવા અનુમાનો કરી રહ્યા છો કે તમારે આ ટાસ્ક કમ્પ્લીટ કરી દેવો પડશે. and these frantic thoughts start to weaken your energy. frantic, આ ભયંકર ખ્યાલ, વિચાર કે તમારી એનર્જી છે, કામ કરવાની જે તાકાત છે એને વીકનિંગ, નબળું પાડી રહ્યો છે. and as a result you are entering into a busy day. અને પરિણામ સ્વરૂપ તમારો જે સિમ્પલ દિવસની શરૂઆત થઈ છે એને તમે બહુ જબરજસ્ત બિઝી ડેમાં, એક વ્યસ્ત દિવસમાં પરિવર્તિત કરી લો છો. and with only half of your normal energy. અને ખરેખર એ વખતે તમારે કામ કરવાની એનર્જી જોઈએ છે, પણ એ વખતે તમે અડધી એનર્જી તો ખાલી વિચારો કરવામાં ગુમાવી દીધી છે. then when you end up shattered at the end of the day, you seem to have proved that you were right all along. અને જ્યારે દિવસની કે કામની પૂર્ણતા થાય છે, પૂરો થાય છે, તો you are totally shattered at end of the day. તમે અપસેટ, સેટર્ડ એટલે અપસેટ, સાંજ પડતા પડતા અપસેટ થઈ જાઓ છો. You had a dreadful day. dreadful, ભયંકર, બિહામણું, આમ તો dreadful ડરામણું એવું અર્થ થઈ જાય, પણ અહીંયા આપણે એવો અર્થ કરીશું કે એ તમારા માટે કંટાળાજનક દિવસ થઈ ગયો. and you feel physically drained. drained એટલે થાકેલું, tired, એનો સિનોનિમ છે. અને દિવસના અંતે તમે તમારી જાતને એકદમ જબરજસ્ત થાકેલી હોય એવું મહેસૂસ કરો છો. In order to have the maximum energy available at the start of a busy day, હવે maximum energy available at the start of the busy day. તમારા પાસે એ દિવસે શરૂઆતમાં મેક્સિમમ એનર્જી હતી, તમે જ્યારે દિવસની શરૂઆત કરી ત્યારે તમારી પાસે મેક્સિમમ એનર્જી હતી, અવેલેબલ એટ ધ સ્ટાર્ટ ઓફ ધ બિઝી ડે. એ દિવસની શરૂઆતમાં તમારી પાસે તમે બિલકુલ એનર્જેટિક હતા. તો એ વખતે તમારે એવું કહેવું જોઈએ કે આઈ હેવ નો એક્સપેક્ટેશન એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. જો હોગા દેખા જાયેગા, મને કોઈ ચિંતા નથી. એઝ અ ફોર્મ ઓફ મંત્ર, અને મંત્ર તરીકે આપણે લેવાનું. You will notice how your body starts relaxing at the thought of no expectation. તમે એમ કહેશો કે નો એક્સપેક્ટેશન, મને કોઈ ચિંતા નથી, કોઈ અપેક્ષા નથી. જો આટલું વિચારશો પછી જુઓ કે તમારી બોડીમાં કેટલી એનર્જી છે. This relaxation tells you that you have just stopped yourself from wasting valuable energy. અને એ વસ્તુ તમને એ રીતે મદદ કરશે કે જે તમારી વેલ્યુએબલ એનર્જી છે, જે કિંમતી ઉર્જા જે છે, એને વેસ્ટ થવા દેતું નથી, એ તમારામાં રહેશે. and you will feel calmer mentally and emotionally as a consequence. અને તમે જેમ જેમ તમારો દિવસ પસાર થતા જશે, કામ કરતા જશો, એમ તમે માનસિક અને ઇમોશનલી એટલે કે લાગણીના અનુસંધાનમાં જે કોઈ પરિણામો આવશે એને તમે બિલકુલ શાંતિથી એને ફીલ કરી શકશો. તો આ રીતે મિત્રો, સ્ટોપ ઓવર થિંકિંગ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ટુ રિડ્યુસ અવર સ્ટ્રેસ. આપણા સ્ટ્રેસને કંટ્રોલમાં રાખવા માટેની પહેલી ચાવી છે સ્ટોપ ઓવર થિંકિંગ. વધારે પડતું વિચારવાનું બંધ કરવું જોઈએ. નાઉ અવર સેકન્ડ પોઈન્ટ ઇઝ સેલ્ફ હિપ્નોસિસ. આ સેલ્ફ હિપ્નોસિસ અહીં શબ્દ છેલ્લો આપ્યો છે, વશમાં રાખવું. શું વશમાં રાખવું? કંટ્રોલ યોરસેલ્ફ. સેલ્ફ હિપ્નોસિસ એટલે કંટ્રોલ યોરસેલ્ફ. તમારી જાત ઉપર તમારો કંટ્રોલ હોવો જોઈએ. You can use this self hypnosis state to relieve mental stress. મેન્ટલ સ્ટ્રેસને ઘટાડવા માટે આપણે સેલ્ફ હિપ્નોસિસ ની સ્થિતિમાં આપણી જાતને રાખવી જોઈએ. Try the following exercise and it becomes easier with your eyes closed. પણ આના માટે મિત્રો તમારે થોડુંક આપણે છે
ધ્યાન કરતા હોઈએ એ પ્રકારે આંખો બંધ કરીને આ એક્સરસાઇઝ કરવી પડશે. તો ફર્સ્ટ સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. સૌથી પહેલા આપણે આંખો બંધ કરીને એક ખુરશીમાં બેસવાનું છે. ત્યાર પછી સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ ફ્રોમ 99 ટુ 70. બરાબર યાદ રાખજો. પછી તમારે ધીમે ધીમે 99 થી માંડીને 70 સુધી ગણવાનું છે. 70 થી 99 નહીં, 99 થી 70, 99, 98, 97, 96. ધીમે ધીમે કાઉન્ટ સ્લોલી ટુ ફીટ ઇન વિથ યોર બ્રીથિંગ. પણ તમારે એકદમ સતત ગણવાના નથી મિત્રો. તમારા શ્વાસોશ્વાસની જે પ્રક્રિયા ચાલે છે એની સાથે તમારે એ સેટ કરીને ગણતા જવાનું છે, સ્ટેપ બાય સ્ટેપ, ધીમે ધીમે. ત્યાર પછી પૂરું થાય પછી નાવ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 ટુ 30. પછી તમારે 69 થી 30 સુધી લેવાનું છે. while imagining walking down the steps of a beautiful staircase. હવેની એક્સરસાઇઝમાં 69 થી 30 દરમિયાન તમારે તમારા શ્વાસને ધ્યાનમાં રાખવાનું છે, પરંતુ તમારે એ પણ ઇમેજિન કરવાનું છે, કલ્પના કરવાની છે કે તમે એક સુંદર મજાની નિસરણી હોય એના પગથિયા નીચે ઉતરી રહ્યા છો અને ગણતા જાઓ 69, 68, 67, 69, 68, 67 એ પ્રકારે. વોકિંગ ડાઉન ધ ટાઈમ વિથ યોર બ્રીથિંગ. તમારા શ્વાસને સાથે રાખીને. સી ધ બ્યુટીફુલ ગ્રાન્ડ સ્ટેરકેસ સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ. અને તમારી સમક્ષના જે પગથિયા છે એને તમે જોતા જાઓ. ઇમેજિન ધ સ્ટેપ્સ આર કાર્પેટેડ સો ધેટ યોર પ્રોગ્રેસ ઇઝ એઝ effortless as possible. અને તમે એને એ રીતે વિચારો કે તમારો વિકાસ જે રીતે થઈ રહ્યો છે એ આ પગથિયાના અનુસંધાનમાં જોડીને એ વિચારી શકો છો. અને ત્યાર પછી કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 to 0 while imagining drifting further down in luxurious lift. પછી તમે 29 થી 0 સુધી તમારે કાઉન્ટ કરવાનું છે અને એમાં તમારે જોવાનું છે કે જાણે તમે એક લિફ્ટમાં બેસીને નીચે તરફ જઈ રહ્યા છો. And as large as a room carpeted with views of landscape outside. અને એ લિફ્ટ ખુલે છે અને એક સુંદર મજાનો રૂમ છે જે વેલ કાર્પેટેડ છે, એટલે કે બધા પ્રકારના ફર્નિચર અને તૈયાર છે, with the views of landscape outside. Landscape outside એટલે એ રૂમની બહાર એક સુંદર મજાનો બગીચો કે કોઈ સુંદર મજાનું મનોરમ્ય સમુદ્રનું દ્રશ્ય હોય કે કોઈ ગાર્ડન હોય કે કોઈ જંગલનો પ્રદેશ હોય, એ પ્રકારનું લેન્ડસ્કેપ હોય, એ પ્રકારનું રૂમ છે. આવું તમારે કલ્પના કરવાની છે. એન્ડ વોચ ધ ડિક્રીઝિંગ સ્ટડીલી ઇન ટાઈમ વિથ યોર બ્રીથિંગ. અને આ રીતે તમારા શ્વાસને સાથે રાખીને આ પ્રકારનો તમારે વિચાર કરવાનો છે. એન્ડ એઝ યુ અરાઇવ એટ 0, અને જેવા તમે 0 તરફ આવશો, ધ લિફ્ટ ડોર્સ ઓપન એન્ડ યુ એન્ટર ધ રૂમ. અને લિફ્ટનો દરવાજો ખુલશે અને તમે રૂમમાં દાખલ થશો. એન્ડ ધેટ ઇઝ ફર્નિશ્ડ જસ્ટ એઝ યુ વુડ લાઇક ઇટ. અને એ રૂમ પણ એવો છે કે જે તમને બિલકુલ ગમે છે, તમારી કલ્પનામાં જે પ્રકારનું છે એ બધું જ એ રૂમમાં છે. એન્ડ ઇટ વોઝ ઓલ યોર ફેવરિટ થિંગ્સ ઇન ઇટ એન્ડ ઇટ ઇઝ ટોટલી પ્રાઇવેટ. ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ ચેર ઇન યોર રૂમ એન્ડ સેટલ બેક ઇન ઇટ. અને એમાં એક સુંદર મજાની ખુરશી જે પડી છે વચ્ચે, એમાં તમે બિલકુલ સેટલ થાઓ છો, બેસો છો. એન્ડ રિમેન ધેર ઇન યોર ઇમેજિનેશન until you feel rested and refreshed, then open your eyes again. અને પછી ધીમેથી તમે તમારી આંખો ખોલો અને શાંતિથી રિલેક્સ થાઓ. તો મિત્રો, આ સેલ્ફ હિપ્નોસિસની જે બીજા પ્રકારનું એક્સરસાઇઝ છે એ પણ આપણે યાદ રાખવું પડશે. તો અહીંયા આપણે આ લેસનની અહીંયા ચર્ચા આપણા બે મુદ્દાની કરી. હવે મિત્રો, in the end of this lecture I would like to tell you once again, you have to write down these extracts with the help of your text and other material. I have written in my blackboard 2 extracts, and in first extract you have to write down 4 answers of these questions, and in the second you have to write down 3 answers of these 3 questions. Okay, you also make some new extracts and you can imagine or make a new questions also, and you have to complete this task within 3 days, and you have to send me
by the media of WhatsApp. I will check your homework one by one, and then I will call any suggestion regarding about this task. Okay, thank you very much.